ગીતશાસ્ત્રનું પુસ્તક અધ્યાય 60 વચન 1-12 હે દેવ, તમે અમને તજી દીધા છે, અમારું કવચ તૂટી ગયું છે. હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો. મહેરબાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો. તમે ધરતીકંપ કરીને પૃથ્વીને ચીરી નાખી છે. હે યહોવા, તેને ફરીથી યથાર્થ બનાવી દો. જુઓ, તેના પાયા હલી ગયા છે. તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઈ ગયા છો. તમે મારેલી લપડાકોએ અમને લથડિયા ખવડાવ્યા છે. તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે અને ચેતવણી આપી છે, જેથી તેઓ વિનાશમાં રક્ષા પામે. આવો અને તમારા જમણા હાથથી અમને બચાવો. મારી પ્રાર્થનાનો જવાબ આપો અને જેને તમે પ્રેમ કરો છો તેમને તમે બચાવો. જ્યારે દેવે તેમની પવિત્રતાએ કહ્યું, વિજય પામીને હું શખેમના ભાગ પાડીશ અને સુક્કોથની ખીણ મારા લોકમાં વહેંચીશ, ત્યારે હું ખૂબ ખુશ થઈશ. ગિલ્યાદ મારું છે, મનાસ્સા મારું છે અને એફ્રાઈમ મારું શિરસ્ત્રાણ છે. યહૂદિયા મારો રાજદંડ બનશે. મોઆબ મારા પગ ધોવા માટેનો વાટકો છે, અને જે મારા પગરખા લઈ જાય છે તે અદોમ મારું ગુલામ છે. હું પલિસ્તીઓ હરાવીશ અને વિજયના પોકાર કરીશ. મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે? અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે? હે દેવ, શું તમે અમને તજી દીધા છે? તમે અમારા સૈન્ય સાથે આગેકૂચ કરતા નથી. હા યહોવા, અમારા શત્રુઓ વિરુદ્ધ તમે અમારી સહાય કરો, કારણ માણસોની સહાય વ્યર્થ છે. દેવના સાથથી અમે પરાક્રમો કરીશું, કારણ તે જ અમારા શત્રુઓને કચડી નાખશે. ગીતશાસ્ત્રનું પુસ્તક અધ્યાય 60 વચન 1-12 ખ્રિસ્ત વતી અમે તમને વિનંતી કરીએ છીએ, ભગવાન સાથે સમાધાન કરો. કેમ કે ભગવાને જગતને એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપ્યો, જેથી જે કોઈ તેનામાં વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. એવું લખેલું છે, મસીહ દુઃખ સહન કરશે અને ત્રીજા દિવસે મૃત્યુમાંથી ઉઠશે, અને તેમના નામે પાપોની ક્ષમા માટે બધા દેશોમાં પસ્તાવો પ્રગટ કરવામાં આવશે. આજે જો તમે તેનો અવાજ સાંભળો છો, તો તમારા હૃદય કઠણ ન કરો. હવે ભગવાનની દયાનો સમય છે, હવે મુક્તિનો દિવસ છે. હે સાહેબો, મારે શું કરવું જોઈએ જેથી હું બચી શકું? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરો, અને તમે અને તમારા પરિવારનો ઉદ્ધાર થશે. જો તમે તમારા મોંથી જાહેર કરો કે ઈસુ પ્રભુ છે, અને તમારા હૃદયમાં વિશ્વાસ કરો કે ઈશ્વરે તેમને મૃત્યુમાંથી ઉઠાડ્યા, તો તમે બચી જશો. તમારા પાપોની ક્ષમા માટે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા લો, અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે. બીજા કોઈમાં મુક્તિ નથી, કારણ કે આકાશ નીચે માણસોને બીજું કોઈ નામ આપવામાં આવ્યું નથી જેના દ્વારા આપણે બચી શકીએ. કારણ કે એક જ ઈશ્વર છે, અને ઈશ્વર અને માણસો વચ્ચે એક જ મધ્યસ્થી છે, ખ્રિસ્ત ઈસુ જે માણસ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ભગવાનનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમારા બધા સાથે રહે. આપણા તારણહાર, એકમાત્ર જ્ઞાની, ભગવાનને મહિમા અને મહિમા, પ્રભુત્વ અને શક્તિ, હવે અને હંમેશ માટે હો. આભાર અને આમીન. અગાપાઓ પડઘા. સીમાઓ પાર કરતી જુબાની.